કેમ છો બાળકો? મજામાં? હું હેતલ વ્યાસ ફ્રોમ અક્ષર સ્કૂલ. હવે આપણે પર્યાવરણમાં પાઠ્યપુસ્તકમાં જોયું હતું. હવે જોશું સ્વાધ્યાય પોથીમાં. તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 84 ઉપર પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આપણે કવિતા વાંચીતી અને ગાઈતી, બરાબર? કે શિયાળો મજાનો શિયાળો, શિયાળો તાજગીનો ફુવારો, શિયાળામાં કોપરા પાક, શિયાળામાં બદામ પાક, ખાઈએ તાજા થઈએ, ભણવાની મજા લઈએ, શિયાળાના મજાનો શિયાળો, શિયાળો તાજગીનો ફુવારો. તો આના આધારે આપણે પ્રશ્નના જવાબ શોધવાના છે. ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો ઠંડી પડે ત્યારે આપણે ગરમ કપડાં એટલે કે ઊનના કપડાં પહેરવા જોઈએ, બરાબર? હવે ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો કે ઉનાળામાં આપણને ગરમી ન થાય એના માટે થઈને આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો ચોમાસામાં વરસાદથી બચવા આપણે રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ કરીએ છીએ. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો કે ઠંડીથી બચવા આપણે તાપણું કરીએ છીએ. કપડાં સ્વચ્છ રાખવા શી કાળજી કરીએ છીએ? તો કે કપડાને સ્વચ્છ રાખવા માટે આપણે કપડાં પહેરી લીધા પછી એને ધોઈએ છીએ અને ફરી તડકે સૂકવી અને ઇસ્ત્રી કરીને પહેરીએ છીએ. શિયાળામાં તડકો કેમ ગમે છે? તો કે શિયાળામાં બહુ જ ઠંડી પડતી હોય અને ઠંડીથી બચવા માટે આપણે શિયાળામાં તડકાઓમાં બેસીએ છીએ, એના માટે તડકો આપણને ગમે છે. હવે શું છે? તો કે પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દો સાંભળો અને બોલો. તો આ નીચેના શબ્દ છે એ સાંભળવાના છે તમારે અને પછી તમારે જાતે બોલતા શીખવાનું છે, બરાબર? તો પેલું છે વેર, છેદ, રણ, તન, પડ, તાપ, બરાબર? તો આ મમ્મી કે પપ્પા જ્યારે બેઠા હોય ત્યારે તમારે એમની આગળ આ વચાવવાના છે અને પછી તમારે વાંચતા શીખવાનું છે. હવે એના પછી છે પેજ નંબર 85 ઉપર ઋતુઓ પ્રમાણે તેની જરૂરિયાતને શોધી કાઢો. હવે તો કે અહીંયા ચિત્ર આપેલા છે, બરાબર? હવે અહીંયા પણ ચિત્ર આપેલા છે, અહીંયા અલગ અલગ ઋતુના ચિત્ર આપેલા છે અને આ છે એ આપણે કઈ ઋતુમાં શેનો ઉપયોગ કરીએ છીએ એ ચિત્ર આપેલા છે. તો પહેલા આપણે છત્રીથી જોઈએ. તો આપણે છત્રીનો ઉપયોગ ક્યારે કરીએ? તો જો આ ચિત્રમાં આ શું આવે છે? વરસાદ આવે છે, બરાબર? અને આ બે બાળકો છે એ શેનો ઉપયોગ કરે છે? છત્રીનો. એટલે કે શિયાળામાં આપણે છત્રીનો ઉપયોગ આપણે ચોમાસામાં કરીએ છીએ. તો તમને આ ટપકા ટપકા એક ઉદાહરણ તરીકે આપેલું જ છે. જો એનાથી આમ જોડતા 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 આપણે ચોમાસાના ચિત્ર તરફ લઈ જવાનું છે. હવે આપેલું છે ટોપીનું ચિત્ર. તો ટોપી આપણે ક્યારે પહેરીએ? તો ટોપી છે એ આપણે શિયાળામાં પહેરીએ, બરાબર ને? ઊનની ટોપી છે જ્યારે આપણે બહુ જ ઠંડી પડતી હોય ત્યારે શિયાળામાં ઊનની ટોપીનો ઉપયોગ કરીએ છીએ. તો આ ઊનની ટોપીનો ઉપયોગ આપણે અહીંથી લઈ જઈ પછી જો અહીં જગ્યા છે, બરાબર? આ જગ્યા સાથે આપણે આમ જોડી અને એને શિયાળાના ચિત્ર તરફ લઈ જવાનું રહેશે, બરાબર ને? આપણે શિયાળામાં છે ઊનની ટોપીનો ઉપયોગ કરીએ છીએ. હવે આવ્યો પંખાનું ચિત્ર. તો પંખો છે એ જ્યારે બહુ જ ગરમી પડતી હોય ત્યારે આપણે પંખાનો, એસીનો વગેરે ઉપયોગ કરીએ છીએ. તો આ પંખાના ચિત્રને, તો પંખાના ચિત્રને અહીંથી લઈ જઈ, બરાબર? પંખાનું ચિત્ર, બરાબર? કારણ કે અહીંયા તમને દેખાય છે સૂરજ બહુ તપી રહ્યો છે, બરાબર? આ પંખાનો ઉપયોગ કરે છે આ બે ગર્લ્સ બોય. અહીંયા ઓફિસમાં એસી ચાલુ છે એટલે કે આ ઉનાળાની ઋતુનું ચિત્ર છે અને ઉનાળાની ઋતુના ચિત્રમાં આપણે પંખાનો ઉપયોગ કરીએ છીએ. હવે એના પછી છે આ તાપણું, બરાબર? તો આ તાપડાનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? તો કે તાપડાનો ઉપયોગ આપણે જ્યારે બહુ ઠંડી પડતી હોય ત્યારે ઠંડીથી બચવા માટે આપણે તાપણું કરીએ છીએ. તો એને અહીંયા લઈ જશું આપણે શિયાળા તરફ, ઋતુ તરફ, બરાબર? તો શિયાળાની ઋતુ તરફ આ રીતે આપણે લઈ જઈ શકીએ. હવે છે આ છે રેઇનકોટ, બરાબર? તો રેઇનકોટનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? તો રેઇનકોટનો ઉપયોગ આપણે ચોમાસામાં
કરીએ, બરાબર ને? તો આ ચિત્રને અહીંથી આમ ચોમાસા તરફ લઈ જઈએ. તો થઈ ગયું. છત્રી, તો કે છત્રીનો ઉપયોગ આપણે ચોમાસામાં કરીએ. ટોપી, તો કે ટોપીનો ઉપયોગ આપણે જ્યારે બહુ ઠંડી પડતી હોય એટલે કે શિયાળામાં કરીએ. પંખો, તો પંખાનો ઉપયોગ આપણે ઉનાળામાં કરીએ છીએ. અને તાપણું છે, તો આ તાપડાનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? શિયાળામાં. હવે એક છેલ્લું રહી ગયું છે આઈસ્ક્રીમ. હવે આઈસ્ક્રીમ તો બધાને બહુ જ ભાવે. તો આઈસ્ક્રીમ આપણે ક્યારે ખાઈએ? તો આપણે આઈસ્ક્રીમ છે એ ઉનાળામાં ખાઈએ છીએ. તો અહીંથી લઈ જઈ અને આપણે આ ઉનાળાના ચિત્ર સાથે એને જોડવાનું છે. કારણ કે ઉનાળામાં બધા ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાય, બરાબર? તો આ ઉનાળાના ચિત્રમાં જોડી દીધું. તો તમને આવડી ગયું આ ચિત્ર જોડતા? તો હવે એના પછી છે પેજ નંબર 86, બરાબર? તો આમાં શું છે? ટપકા જોડી ચિત્ર બનાવી રંગ પૂરો. તો તમને આ ટપકા આપેલા છે, આ વાદળાના ટપકા છે, તો એને આપણે આ રીતે જોડવાનું છે પેન્સિલથી. આ જોડાઈ જાય પછી તમને મનપસંદ એમાં તમારે કલર પૂરવાનો છે. દેખાય છે આપણે જોયેલું? હવે આ ત્રણેયમાં આપણે મનપસંદ કલર પૂરશું. એવી જ રીતે આ ટપકા જોડેલા છે. આ શેના છે? તો કે વરસાદના. તો વરસાદના ટપકામાં પેલા આપણે ટપકાને પેન્સિલથી જોડવાના છે અને પછી આપણે એમાં કલર પૂરવાનો છે. એવી જ રીતે આ છત્રીનું ચિત્ર અને આ હોળીનું ચિત્ર, પેલા ટપકા જોડવાના અને પછી એમાં કલર પૂરવાનો છે, બરાબર? તો તમને આવડી ગયું આ કલર પૂરતા? તો હવે એના પછી પેજ નંબર 86 ઉપર જ ઉદાહરણ મુજબ સરખા શબ્દો જોડો. તો ઉદાહરણ આપેલું જ છે. જો આ દાતરણી છે, તો આ દાતરણી, બરાબર? કરવતી, તો બરાબર આ કરવતી. એવી જ રીતે છે દિવસ, તો આ દિવસ. પછી મણી, તો અહીંયા છેલ્લે આપેલું છે મણી. આ ઈનામ, તો બીજા નંબરનું ખાનું છે એ ઈનામનું છે. એવી જ રીતે ઈલાજ, બરાબર? તો આ ઈલાજનું ખાનું છે છેલ્લેથી બીજું ઈલાજ. અને એના પછી છે કિરણ, તો અહીંયા ત્રીજા નંબરનું ખાનું છે એ કિરણનું આપેલું છે. હવે સિતાર, તો સિતાર છે એ આ 5મા નંબરનું ખાનું, બરાબર? હવે તે તમને જોડતા આવડી ગયું. તો હવે આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે? આ જ જોડકા છે એ જોડકા તમારે મને જોડી અને ફોટો પાડીને મોકલવાના છે. થેન્ક યુ.